નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે આજના વિડીયોની અંદર ખૂબ જ મહત્વની અપડેટ મારે તમને આપવાની છે. તો ખેડૂતો યોજનાઓનો લાભ લઈને કઈ રીતના લાખો રૂપિયા કમાઈ શકે તેના માટેનો આ વિડીયો છે. અત્યાર સુધી મિત્રો આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોને માત્ર 2000 રૂપિયાના હપ્તા વિશે જ વાટ હોય છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને નથી ખબર કે 2000 રૂપિયાના હપ્તા સિવાય પણ ખેડૂતો જે છે તેના માટે સરકાર લાખો રૂપિયાની યોજના ચલાવે છે. અને તમને મિત્રો ઘરે બેઠા ફોનના માધ્યમથી આ રીતની ખબર પડી જાય એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો કેવી રીતના જે છે તે તમે પણ યોજનામાં ફોર્મ ભરીને ખેડૂત હોય તો 2000 રૂપિયાના લાભ તો તમે લ્યો છો હપ્તાનો, પરંતુ હપ્તાની સાથે સાથે કેવી રીતના તમે બીજી યોજના વિશે જાણી શકો અને એ યોજનામાં અરજી કરીને કેવી રીતના તમે લાખો રૂપિયા કમાઈ શકો એના માટેનો આ વિડીયો મેં બનાવેલો છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે વિનંતી કરું છું, કારણ કે આ યોજના જે છે તે મોટા ભાગના ખેડૂતો લાભ લઈ શકે તેમ છે. 1 લાખ રૂપિયાની સહાય તમારા ખાતામાં આવી શકે. અને આ કોઈ હવામાં વાત નથી મિત્રો. આજથી 5-10 દિવસ પહેલા જે 2026નું ગુજરાતનું બજેટ જાહેર થયું છે, તો એ બજેટની અંદર આ યોજના માટે 150 કરોડથી વધારે રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. તો તમારા જ રૂપિયા છે મિત્રો, ખેડૂતોને આપવા માટે જે 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે છે તે આ યોજના વિશે વિસ્તારથી સાંભળજો. અને ફોર્મ કેમ ભરવું, કયા કયા ખેડૂતો લાભ લઈ શકશે, ક્યાં જઈને ફોર્મ ભરવું, કયા કયા તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ, એટલે કે પ્રૂફ હોવા જોઈએ, બધી માહિતી આપવાનું છું. એવું નથી કે તમને અધૂરી માહિતી આપવાનું છું. કમ્પ્લીટ માહિતી યોજનાના ફોર્મ કેવી રીતના ભરવાથી લઈને તમારા ખાતામાં ક્યાંથી પૈસા આવશે, બધી વિસ્તારથી માહિતી આપીશ. એના માટે તમારે જે છે તે વિડીયો મિત્રો છેલ્લે સુધી જોવો પડશે, કારણ કે જો તમે વિડીયોને અડધુરો છોડી દેશો તો છેલ્લે જે કામની માહિતી છે એ રહી જશે અને તમારા ખાતામાં હપ્તાના પૈસા આવે છે તેવી રીતના સહાયના પૈસા નહીં આવી શકે. તો વિસ્તારથી જોવા માટે તો છેલ્લે સુધી તમારે જોવું પડશે. તો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે. વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો યોજનાનું નામ તમને ચડાવીએ તો આ યોજનાનું નામ છે તેના વિશે મિત્રો વિસ્તારથી અમે અહીંયા માહિતી લખીને આવેલા છે, તમે જોઈ શકો. આ યોજનાનું નામ છે મિત્રો પાક સંગ્રહ માળખા યોજના. આ પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત મિત્રો મેં પહેલા પણ વિડીયો તમને બનાવી દીધો હતો. ઘણા બધા ખેડૂતોએ જોયો હશે વિડીયો અને ઘણા હવે નહીં જોયો હોય, પરંતુ આ વિડીયોમાં જે છે તે હું નવી માહિતી લઈને આવેલો છું. જેમ કે સરકારે હમણાં 5 દિવસ પહેલા જે બજેટ જાહેર કર્યું છે ગુજરાતનું 2026 માટેનું, એ બજેટમાં મિત્રો વિસ્તારથી માહિતી આપી છે આ યોજના વિશે સરકારે. અને સરકારે સામેથી 150 કરોડ રૂપિયા આપ્યા છે બજેટમાં, કે આ ખેડૂતોના પૈસા છે, ખેડૂતો આ પૈસા મેળવી શકે, 1 લાખ રૂપિયા ખેડૂત દીઠ મળી શકે. કેવી રીતના મળશે બધી માહિતી જણાવીએ. તો સૌથી પહેલા મિત્રો જો તમે ગયો વિડીયો જોયો હોય પાક સંગ્રહ માળખા યોજના અંતર્ગત મેં બનાવેલો છે, તો આ વિડીયો ફરીથી ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે જો તમે યોજનાની અરજીમાં લાભ કરવા જઈ રહ્યા છો તો આજે આ વિડીયોમાં કમ્પ્લીટ માહિતી મળશે. સૌથી પહેલા મિત્રો આ યોજનાનું નામ મેં તમને જણાવ્યું એ પ્રમાણે પાક સંગ્રહ માળખા યોજના છે. અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેના વિશે વાત કરીએ તો આ યોજનામાં સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપે છે દરેકે દરેક ગુજરાતના ખેડૂતોને. પરંતુ આ યોજનામાં શા માટે પૈસા મળે છે? તો મિત્રો યોજનાના નામ ઉપરથી તમને માહિતી મળી ગઈ હશે કે યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખા યોજના. એટલે કે તમારે ખેતરની અંદર જો તમે ખેડૂત છો અને તમારે ખેતરની અંદર કોઈ ગોડાઉન બનાવવું હોય, કોઈ રૂમ બનાવવી હોય, જેમ કે મિત્રો ખેડૂતો જે છે તે ખેતરની અંદર ઓરડી બનાવતા હોય છે પોતાની સામાન મૂકવા માટે, અથવા તો પાક એટલે કે ઘણા બધા ખેડૂતોને પોતાનો જે પાક હોય છે એ ઘરે લઈ જવામાં અસગવડતા પડે છે, જેથી ખેડૂતો જે છે પાક ત્યાં ને ત્યાં ખેતરમાં રાખતા હોય છે ઓરડી બનાવીને, ગોડાઉન બનાવીને. તો આ ગોડાઉન બનાવવા માટે સરકાર પૈસા આપી રહી છે. તો જો મિત્રો ખેડૂત મિત્રો તમારે પણ તમારા ખેતરની અંદર આ રીતની કોઈ ઓરડી બનાવી છે, ગોડાઉન બનાવવું છે, રૂમ બનાવીશું, તો એના માટે જ આ યોજના છે, જેમાં સરકાર મિત્રો જે છે તે ખેડૂતોને પોતાના પાક ખેતરમાં જ રાખવામાં આવે તેના માટે જે ખેડૂતો બનાવે છે. અને ખાસ તો મિત્રો વરસાદ અને ભેજ સાથે ઉંદર જીવતાથી પાકનું નુકસાન થતું હોય છે, એટલે કે ઉંદર પાકને નુકસાન પહોંચાડતા હોય છે, ખેતરમાં વરસાદને કારણે નુકસાન પડતું હોય છે. આનાથી બચવા માટે ખેડૂતો જે છે તે ખેતરની અંદર એક રૂમ બનાવે છે, ગોડાઉન બનાવે છે, તો એની અંદર પાક સારી રીતે રહે, સામાન પણ ખેડૂતોનો પડ્યો રહે. એ માટે મિત્રો જે છે તે પૈસા સરકાર આપે છે. ઘણા બધા ખેડૂતો પાસે રૂમ તો બનાવી હોય છે, ઓરડી પણ બનાવી હોય છે, પરંતુ પૈસા હોતા નથી. પરંતુ હવે સરકાર એના માટે સબસિડી તમને આપવાની છે, તમે આરામથી કરી શકશો. કેટલી સહાય મળે છે? તો કુલ ખર્ચના 50% મળશે, અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા મળશે. એટલે જો તમારી એ રૂમ મિત્રો બની ગઈ, માનો કે 1 લાખ રૂપિયામાં બની ગઈ, તો મિત્રો તમને 50,000 જ સહાય મળશે. પરંતુ જો એ રૂમ બનાવવામાં તમારા 2 લાખ રૂપિયા લાગ્યા તો તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. એટલે કે તમારો જે ખર્ચ થયો છે રૂમ બનાવવામાં, એમાં 50% તમારા રૂપિયા રહેશે અને 50% સરકાર આપશે. એટલે કે જો 2 લાખની ઓરડી બની છે તો સરકાર 1 લાખ રૂપિયા આપશે તમને સહાય સીધી ખાતામાં. અને મિત્રો આ કોઈ હવામાં નથી.
ઘણા બધા હજારો ખેડૂતોએ મિત્રો આ યોજનામાં ફોર્મ ભર્યા છે અને સહાય પણ ખાતામાં લીધી છે અને 150 કરોડ રૂપિયા પણ સરકારે ફાળવ્યા છે. આ બજેટની અંદર 150 કરોડ રૂપિયા એક ખૂબ મોટી રકમ છે મિત્રો, જે ખેડૂતોને જ આપવાની છે આ યોજના અંતર્ગત. મહત્તમ મિત્રો 1 લાખ રૂપિયા તમે મેળવી શકશો. માળખું કેટલું હોવું જોઈએ? તો પહેલા તો મિત્રો તમારું 330 ચોરસ ફૂટ વિસ્તાર હોવો જોઈએ. પાક સંગ્રહ માટે યોગ્ય હવાબંધ અને સુરક્ષિત ડિઝાઇન હોવી જોઈએ. પાકા પાયા અને છત સાથેનું માળખું તમારે બનાવવાનું રહેશે, પતરાવાળું ને એવું નહીં મિત્રો. પાકા પાયે મજબૂત મિત્રો તમારે ઓરડી બનાવવાની રહેશે તેવી માહિતી છે. બીજા નંબરે મિત્રો કોણ કોણ લાભ લઈ શકશે? તો સૌથી પહેલા તો ખેડૂતો તો લાભ લઈ શકશે, પરંતુ એ કયા ખેડૂતો છે કે જે લાભ લઈ શકશે? તો ગુજરાતનો ખેડૂત ખાતેદાર હોવો જોઈએ, પોતાના નામે ખેતીની જમીન હોવી જોઈએ, એટલે કે તમે જે છે તે મિત્રો કોઈ મજૂર ના હોવા જોઈએ ખેતરની અંદર, તમારી પોતાની પાકા પાયે જમીન હોવી જોઈએ. અને ત્રીજા નંબરે મિત્રો જે છે તે ખેતી આધારિત પાક ઉત્પાદન કરતો હોવો જોઈએ. તો એ ખેતરની અંદર જમીન હોય તો માત્ર તમને નહીં મળે પૈસા, તમે એની અંદર ખેતી કરતા હશો, તમે પાક લેતા હશો તો જ મળશે. માત્ર ખુલ્લામાં જમીન પડી હશે તો નહીં મળે પૈસા. ત્રીજા નંબર ઉપર મિત્રો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જે છે તે મિત્રો કયા કયા જોશે તેને લઈને પણ ખૂબ જ મોટી માહિતી આવી રહી છે. તો મિત્રો તમારી પાસે જો તમે ખેડૂત છો તો કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, કયા કયા દસ્તાવેજ હોવા જોઈએ કે જો તમે આ સહાયની અંદર લાભ મેળવી શકો? તો એના માટે મિત્રો મહત્વની અપડેટ છે. અરજી કરવા માટે સૌથી પહેલા ખેડૂત પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, જે બધા ખેડૂત પાસે હોય છે. બેંક ખાતાની પાસબુક મિત્રો તમારી પાસે હોવી જોઈએ. તેની સાથે મિત્રો બીજી માહિતી છે તો પાસપોર્ટ સાઇઝ ફોટો તમારો હોવો જોઈએ. એટલે એ બધી વસ્તુ તમારી પાસે હશે. 7/12નો દાખલો એ પણ તમારી પાસે હશે. તમારો મોબાઈલ નંબર એ પણ તમારી પાસે હશે. અને અંદાજિત ખર્ચનું કોટેશન, એટલે કે એ ઓરડી બનાવવા માટે તમારો જે ખર્ચ થયો છે તેનું કોટેશન જે હોય છે, એટલે કે બિલ, અને તમે કહી શકો કે આટલો ખર્ચો થયો છે એના માટેનું પ્રૂફ, એટલે કે બિલ કોટેશન તમારી પાસે હોવું જોઈએ. અને ત્યાર પછી માહિતી કરીએ તો અરજી કેવી રીતના કરશો? હવે મેઇન સવાલ એ છે કે બધી વસ્તુ તમારી પાસે છે, ઓરડી પણ તમારે બનાવી છે, ખેતર પણ છે, ગુજરાતના પણ ખેડૂત છો, પરંતુ ક્યાં જઈને અરજી કરવી? તો એના માટે મિત્રો નજીકના કૃષિ કચેરી એટલે કે તાલુકા એગ્રીકલ્ચર ઓફિસ પર જઈને તમે સંપર્ક કરી શકો. બીજા નંબરે અરજી ફોર્મ તમે જાતે ઓનલાઈન પણ ભરી શકો, જેમ કે મિત્રો ઓનલાઈન અત્યારે લાખો લોકો ફોર્મ ભરતા હોય છે. ત્રીજા નંબરે મિત્રો દસ્તાવેજો પણ તમારે સબમિટ કરવાના રહેશે ઓનલાઈન. અધિકારી દ્વારા સ્થળની ચકાસણી પણ કરવામાં આવી શકે, એટલે કે જો તમે ફોર્મ ભરશો તો તમારી જમીન છે કે નહીં, જમીન ક્યાં છે ત્યાં ખુદ મિત્રો રૂબરૂ આવીને પણ અધિકારીઓ ચેક કરી શકે. મંજૂરી મળ્યા બાદ જ મિત્રો આગળ માળખું બનાવવામાં આવશે. કામ પૂર્ણ થયા પછી સહાય સીધી બેંક ખાતામાં આવશે, એટલે કે પહેલા તમને પૈસા નહીં મળે, તમારું કામ પૂરું થઈ જશે, ઓરડી બની જશે, તમે આપેલા બેંક ખાતાની અંદર 1 લાખ રૂપિયા જે છે તે મિત્રો ત્યાર પછી જમા થઈ જશે. ખેડૂતને શું ફાયદો થશે? તો મિત્રો આનાથી ખેડૂતને સૌથી પહેલા તો એક મોટો ફાયદો એ થશે કે MSP કરતાં તમને જે છે વધારે ભાવ મળી શકે, કારણ કે પાકનું સ્ટોરેજ ખૂબ જ સારું બની શકે. એટલે કે તમારું જે પાક સંગ્રહ માળખું બન્યું છે એનાથી પાક સારો બચશે, કારણ કે ઘણા બધા લોકો ખુલ્લી જગ્યાએ જો ખેતરમાં મૂકી દેતા હોય છે પાક, આના કારણે ઉંદરડા અથવા તો કોઈ પણ પ્રકારના મિત્રો જીવો જે છે તે હેરાન કરે છે પાકને. કોઈ મિત્રો ભૂંડ જેવા પ્રાણીઓ પણ આવીને પાક ખાઈ જતા હોય છે, અથવા રાત્રિ દરમિયાન વરસાદ ઝાકળ પડે છે તો પણ પાકને નુકસાન થતું હોય છે. આ બધી વસ્તુથી બચાવશે આ ઓરડી અને આ ગોડાઉન પાક સંગ્રહ સ્ટ્રક્ચર. તો એના માટે મિત્રો સંપૂર્ણ માહિતી મેં તમને જણાવી આજના વિડીયોની અંદર. તેની સાથે મિત્રો તમને જણાવી દીધું, જો તમારી પાસે બધા પ્રૂફ છે ને જાતે તમને અરજી કરતા નથી આવડતું તો પણ મિત્રો તમારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કારણ કે આના માટે જે છે તે તમને ખાસ કરીને પ્રોપર તમને જો ન આવડતું હોય તો કોઈ પણ પ્રકારના મિત્રો અત્યારે ઘણા બધા એવા સેન્ટરો ખુલી ગયા છે કે જે તમારા માટે યોજનામાં અરજી કરી આપે છે. તમારી પાસેથી 100-200 રૂપિયાની અરજી ફોર્મ માટે પૈસા લેતા હોય છે, તો એ જો તમને નથી આવડતું ફોર્મ ભરતા તમે આપી શકો, 100-200 રૂપિયામાં તમે અરજી કરાવી શકો. તો મિત્રો ઘણા બધા લોકો લાભ લેશે. 2000 રૂપિયાના હપ્તા સિવાય પણ આવી યોજના વિશે તમે જાણો, આગળ વધો અને ખેડૂતો લાભ લ્યો, એવો મારો ઈરાદો છે, એટલે મેં વિડીયો બનાવેલો છે. કારણ કે ગુજરાતના ખેડૂતો 2000 હપ્તાથી આગળ વધી શકતા જ નથી, કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ એવી આવતી હોય છે કે 2000 હપ્તો મળતો નથી, અટકી ગયો છે. 2000 હપ્તાને છોડી દો, એની સિવાય પણ મિત્રો ઘણી બધી યોજના છે, એનો લાભ લઈને લાખો રૂપિયા તમે કમાઈ શકો, તમારા ખેતીમાં આગળ વધી શકો અને એક વિકાસ તરફ આગળ લઈ શકો, તમારી ખેતી સુધારી શકો. અને આવી જ યોજનાઓ વિશે પણ જો તમે વધુમાં વધુ વિડીયો મેળવવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો. ખેડૂતો માટેની એકમાત્ર ખેડૂત પોર્ટલ આ ચેનલ છે કે જેમાં તમને અવનવી માહિતી મળશે. ભલે થોડો મોડો વિડીયો આવે મિત્રો, હું દરરોજ વિડીયો નથી મૂકતો, પરંતુ જ્યારે ખેડૂતો માટે આવી રીતની સચોટ માહિતી મળે ત્યારે જ વિડીયો લઈને આવેલો છું. એને માટે કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.